નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ સંભાવના ચેપ્ટરનો 23મો દાખલો. તો જો મિત્રો, ચેપ્ટર હવે પૂરું થવા આવ્યું છે. 1-2 દાખલા બાકી છે, બરાબર, સંભાવના ચેપ્ટર. તો અગાઉ તમે વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, કેમ કે 14 માર્ક્સનું ચેપ્ટર છે અને પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, બરાબર. તમે દરેકે દરેક દાખલાના વિડીયો બનાવ્યા છે અને મૂક્યા છે. તો તમે ના જોયા હોય તો ખાસ જોઈ લેજો. અને કેવા દાખલા પરીક્ષામાં પૂછાય એ પણ મેં કીધું છે વિડીયોમાં, કે આ દાખલો પરીક્ષામાં 100% આવશે, બરાબર. જે આઈએમપી દાખલા છે, પત્તાવાળા છે, પછી પાસાવાળા, જે મને આઈએમપી લાગે છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને હવે પૂછાઈ શકે એવા બધા મેં દાખલા આઈએમપી તમને કીધા છે. તો ખાસ મિત્રો વિડીયોમાં જોજો, બરાબર. જો મિત્રો, આગળ સંખ્યા જોઈએ આપણે. એક રમતમાં ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાના છે. ચલો મિત્રો, અહીંથી દાખલાની શરૂઆત થાય. ₹1 સિક્કાને 3 વાર ઉછાળીએ, કેટલા પરિણામ મળે? પહેલું આપણને ના ખબર હોવી જોઈએ. તો આ મેં ઇન્ટ્રોડક્શનના એટલે થિયરીના વિડીયો મેં મસ્ત તમને સમજાવ્યું. સિક્કાવાળો, પાસાવાળો, પત્તાવાળો બધું, બરાબર દાખલા. તો આ એક સિક્કાવાળો દાખલો છે. તો એક સિક્કાને આપણે 3 વાર ઉછાળીએ, પરિણામ કેટલા મળે? એક સિક્કાને 1 વાર ઉછાળીએ તો 2 ની 1 ઘાત, એટલે કે સૂત્ર છે મિત્રો. કયું સૂત્ર? કે 2 ની n ઘાત. 2 ના 2. સિક્કાને 1 વાર ઉછાળીએ તો ઉપર 1 મૂકવાનું, તો 2 ની 1 ઘાત બરાબર 2. બીજું સૂત્ર, ચલો, સિક્કાને 2 વાર ઉછાળે એટલે કે 2 નો વર્ગ બરાબર 4 પરિણામ. અને સિક્કાને 3 વાર ઉછાળો, 3 વાર એટલે કે ઉપર 3 મૂકવાનો, તો 2 નો ઘન બરાબર 8. તો એક સિક્કાને 3 વાર ઉછાળતા કેટલા પરિણામ મળે? કે 8 પરિણામ મળે, બરાબર. તો જોઈએ આગળ દાખલો. કે એક રમતમાં ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ મળે અથવા 3 કાંટા મળે, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા રમત હારે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. જો મિત્રો, એક સિક્કાને આપણે 3 વખત ઉછાળ્યો તો પરિણામ મળ્યા 8. હવે શું કહેશે? કે દરેક વખતે 3 વખતે પરિણામ સરખું મળે. કેમ? કે 3 વખત કાંટા મળે અને 3 વખત છાપ મળે, બરાબર. શું કહે? જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે તો 3 છાપ અને 3 કાંટા મળે. 3 છાપ મળ્યા અને 3 કાંટા મળ્યા. તો 3 છાપ અને 3 કાંટા મળે તો હનીફ રમત જીતે છે. આપણે શોધવાનું છે કે અન્યથા હનીફ રમત હારે, એટલે કે હનીફ રમત હારે તેની સંભાવના શોધો. આપણે જીતે એની, હનીફ રમત હારે તેની સંભાવના શોધો. હનીફ રમત જીતે ક્યારે? કે 3 વખત કાંટા અને 3 વખત છાપ મળે તો હનીફ રમત જીતે, બાકી રમત હારે, બરાબર ને. આપણે દાખલાની શરૂઆત કરીએ. જો મિત્રો, પેલા ભૂસી કાઢીએ. ચલો, સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા? મન તમે કહો, કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ 8. લખીએ આપણે. અહીં સંખ્યા જેટલી મોટી ને એટલો દાખલો નાનો. આ જેટલી 40 સંખ્યા છે એના કરતા દાખલો નાનો છે, બરાબર. તો ધ્યાન રાખજો. ના આઈએમપી દાખલો, હા બરાબર, મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો, કરી જ નાખજો. તો અહીં સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ 8 મળે છે. કઈ રીતે મળ્યા ખબર પડી ને? મેં આવડે તમને આગળ સમજાવ્યું. હવે જુઓ શું કહે છે કે 3 છાપ અને 3 કાંટા મળે તો હનીફ રમત જીતે. એટલે આપણે પહેલા કુલ 8 પરિણામ લખવા પડે. ખબર છે મિત્રો કયા કયા 8 પરિણામ આવે? મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં તમને કીધું, થિયરીના વિડીયો પહેલા વિડીયોમાં, કે આ રીતે તમે 4 પરિણામ યાદ રાખવાના, 4 પરિણામ તમારે જાતે બનાવવાના, બની જાય એની જાતે, બરાબર. તો જોઈએ આપણે કયા કયા 8 પરિણામ મળે છે. તો H H H 3 વખત H, પછી H H T 2 વખત H T, પછી H T H અને T H. 3 છાપ, 2 છાપ, કાંટો, છાપ કાંટો છાપ, કાંટો છાપ છાપ, બરાબર. હવે જુઓ, જે જગ્યાએ H છે એની જગ્યાએ T મૂકવાના, કાટ કરી દેવાના, બરાબર. જો H છે તો T કરી દેવાના, એટલે 3 H છે તો 3 T, 3 કાટ, કાટ કાટ અને છાપ, કાટ છાપ અને કાટ,
પછી H ખબર પડી? આ 4 પરિણામ તમારે યાદ રાખવાના અને 4 એના પરથી આપણે બનાવ્યા. હવે જોજો હો, 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત હારી જાય. એટલે કે આ 3 છાપ અને આ 3 કાંટા, આ બે વસ્તુ મળે ને તો હનીફ રમત જીતી જાય છે, એવું કે સોરી હારીને જીતી જાય. 3 છાપ, એક આ 3 છાપ અને આ 3 કાંટા, આ વસ્તુ મળે, આ બે વસ્તુ, તો હનીફ રમત જીતે, અન્યથા રમત હારે. આપણે શોધવાનું છે કે હનીફ રમત હારે તેની સંભાવના, એટલે કે આ બાકીનું આ બધું મળે, બાકીનું આ બધું, તો હનીફ રમત હારે. આપણે આના વિશે શોધવાનું લખીએ. આપણે પહેલા પેલું એક જ પરિણામ શોધવાનું છે કે હનીફ રમત હારે તેની સંભાવના. તો લખીએ કે હનીફ રમત હારે એની સંભાવના, એટલે કે P of A બરાબર, ચલો કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ 8. અને હનીફ રમત હારે ક્યારે? કે જો આ બંને 3 છાપ ને 3 કાટ, આટલું વસ્તુ મળે ને તો હનીફ રમત જીતે છે. લેવાની તો વાત કરવાની નથી. આપણે તો હનીફ રમત હારે તેની સંભાવના. તો હારે ક્યારે? કેટલા પરિણામ મળે તો હનીફ રમત હારે? કે આ 3 અને 3 6, એટલે કે 6 પરિણામ મળે તો હનીફ રમત હારે. જેના બાદ કરવામાં આવે ઉપર અને જેની કુલ પરિણામ નીચે. ચલો ભાગ ઉડે છે મિત્રો. 3 દુના 6, 4 દુના 8, બે કટ થઈ ગયા. એટલે કે P of A બરાબર 3/4. એટલો સિમ્પલ દાખલો. કદાચ તમને એવું કીધું હોય દાખલામાં કે હનીફ રમત જીતે તેની સંભાવના શોધો. ચલો શું કરો, વિચારો. હનીફ રમત જીતે તેની સંભાવના, તો હનીફ રમત ક્યારે જીતે? કે ખાલી આ બે પરિણામ મળે. કયું? કે એક છાપ ને કાંટા, 3 છાપ ને 3 કાંટા મળે જીતે. એટલે કે 2/8. 2 ચોક 8 બરાબર 1/4. ખબર પડે મિત્રો? સંભાવના આમાં ચેપ્ટરમાં દાખલા ગમે તે રીતે પૂછી નાખે, ધ્યાન રાખજો, બરાબર? એટલે થોડુંક મગજ દોડાવજો અને મારા વિડીયો ખાસ જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. કેમ કે મેં બહુ સરળ રીતે તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વિડીયોમાં, દરેક ચેપ્ટરમાં લગભગ 3 થી 3 ચેપ્ટર મેં અપલોડ કર્યા છે, ત્રીજું અપલોડ થાય છે, બરાબર? અને બીજી વસ્તુ કે દરેક જે જૂની એક્ઝામ, જે જૂના પેપરો છે બોર્ડના, પહેલી બીજી ટેસ્ટના, એના હું સોલ્યુશન કરીને વિડીયો અપલોડ કરું છું. તો એ પણ જોજો, કે જે તમને ખબર પડે કે આગલી એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાઈ ગયા, કેવા દાખલા પૂછાઈ ગયા. ગણિત વિજ્ઞાનના ખાસ જોજો. બાકીના તો કરું ના કરું કશું નક્કી નથી, પણ ગણિતના ખાસ જોજો, બરાબર? ગણિત વિજ્ઞાનના, એટલે તમને ખબર પડે કે આગલી એક્ઝામમાં કેવો દાખલો પૂછાયો હતો, કેવો પ્રશ્ન પૂછાયો, આમાં કયો પ્રશ્ન પૂછાઈ શકે, તમને અંદાજ આવે, બરાબર? અને મોસ્ટ ટાઈમના વિડીયો પણ મૂકવાનો છું કે મોસ્ટ ટાઈમની પ્રશ્નો, કે દરેક પાઠમાંથી તમારે આટલા પ્રશ્નો કરવાના, દરેક ચેપ્ટરમાંથી આટલા દાખલા કરવાના. પછી શોર્ટ ક્વેશ્ચનના વિડીયો પણ આવશે કે દરેક ચેપ્ટરમાંથી આટલા શોર્ટ ક્વેશ્ચન કરો એટલે માર્ક્સ પૂરા. એ તમારે 24 માર્ક્સમાં વિભાગીયમાં પૂછાય, બરાબર? તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.